હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને અમારે છે ને સ્પોર્ટ વીક ચાલુ થવાનું છે. તો જો મેં છે ને આ મહેંદી કરેલી છે, તો બધા રીલ કેમ ઉતારે છે તો કંઈક આવી રીતે હાથ કરે. પછી જો આપણે છે ને આવા તડકામાં બેસાડવામાં આવ્યા હતા, કેમ કે છે ને સેમિનાર લેવા આવ્યા હતા ઓમ શાંતિ ઓમ વાળા. જોકે એ લોકો તો બરાબર જ આવ્યા હતા, પણ અમે જે જગ્યા પર બેસાડવામાં આવ્યા હતા ને એ ફૂલ તડકો હતો. તો હે ને શાંતિ કરતા તો અમે હે ને અશાંતિ વધારે ફેલાવી દીધી ને એ લોકો ડીમોટિવેટ થઈ ગયા. કેમ કે ભાઈ તડકો જેટલો લાગતો હતો ને, બહુ લાગ્યો તડકો. પછી જો આ ડોગી છે ને, એટલે મસ્ત એવું નાનકડું કૂતરું છે, ઈ બધા પાસે ને દોડી દોડીને જાય અને બધા લોકો છે ને એનેથી બી જાય. પણ છે ને એને એમ થાય કે મને કોઈક રમાડે, એટલે બધા પાસે ને દોડી દોડીને જતો હોય, પણ અમારા લોકો બધા બી જાય. પછી માર પાસે આવ્યું, પણ મેં એને બહુ તો ન રમાડ્યું, પણ તોય જો કેવું કે છે એમ. પછી મેં એને થોડું થોડું રમાડ્યું ને તો ઈ મારા પગ પાસે નીચે બેસી ગયું. તો પછી મેં પગેથી એને થોડુંક થોડુંક રમાડ્યું, કેમ કે પછી એને સાબુ ન હોય ને તો પછી આપણા હાથ કેમ ધોવા, એટલે મેં પગેથી રમાડ્યું. પછી આપણે છે ને લેક્ચર એક આપણે રમવા માટે મળેલો હતો, તો બધાને છે ને ગ્રાઉન્ડ પર જવાનું હતું, તો અમે બધા આવી ગયા ગ્રાઉન્ડ પર બધી ગેમ્સ જોવા માટે. કેમ કે ઘણા લોકો રહ્યા હતા ને, તો આજે એ લોકો પ્રેક્ટિસ કરતા હતા, તો આપણે જોવાનું છે અને એને આપણે થોડું ઘણું રમી નાખશું. તો આપણે બ્લોગ શરૂ કરી દીધો. આપણે આ જોઈ આ દીદીની બોલિંગ મસ્ત એવી, બહુ મસ્ત બોલિંગ કરે. એટલે આટી શેકાતા ને કેમ જણા નવી ગેમ મળી ગઈ પણ આલી સાઈડ થી નાખ, પવન કાઢી દે. ઝીંગા લાલા ઉ ઉ એ મને એકાદું માર લે ગયા. ફાઇનલી ગાઈસ, હવે આપણે છે ને બેટ લઈ લીધો છે અને બોલ લઈને નીકળી ગયા. અને આપણી ટીમમાં કેટલાય ખબર? જો અમે 2 જ લોકો છીએ અને એક કેમેરામેન તરીકે છે, એ તમને નહીં દેખાય. અને આપણે બેટિંગ આપણે કરવાની અને ફિલ્ડિંગ આપણે જ ભરવાની છે, કેમ કે કોઈ સેટ નથી કરી ફિલ્ડિંગ હજી આપણે, એટલે કે 2 જ રમતા હતા અમે. પછી જે મારે ને એ જ લેવા જાય, એવી રીતે. નો ગલી ક્રિકેટ રમતા હોય એમ. અરે વાહ, મસ્ત શોટ, પણ કશું જ નહીં, એકય રન નહીં મળે, કેમ કે હું એકય રન નહોતી દોડી. પછી હજી આપણો જ વારો હતો ક્રિકેટ રમવાનો, ત્યાં તો વોલીબોલ આવી ગયો. તો આપણે છે ને વોલીબોલ પાછો આપી દીધો, કેમ કે અહીંયા ને મલ્ટિપલ ગેમ ચાલુ હતી, એટલે આપણે ગમે ત્યારે ગમે એને રમવાનો ચાન્સ મળી જાય એમ. તો તમે આગળ આગળ જો, આપણે ને કેટલી બધી ગેમ્સ રમવાના છીએ અને એને જોવાના પણ છીએ. તો ચાલો તમે એને વ્લોગ આખો જોયા રાખજો, મસ્ત એવો. એટલે આઉટ થઈ ગઈ હું તો હવે આપણે બોલિંગ કરવા જવી પડશે, કેમ કે હું તો આઉટ થઈ ગઈ છું. તો હવે મિત્રો મારી બોલિંગ પણ જોતા જાઓ. જોકે એવી બધી તો આવડતી નથી કાંઈ, પણ ત્યાં સુધી બોલ પૂગે તો એ સારી વાત છે. પણ આપણે જોઈએ હવે, તો જોજો બાળકો. જોકે હાવ રડુસિયા તો નહીં જ જાય, એટલું તો આવડે છે. આપણે બસ ઊભા ઊભા જ ફેંકવાના હે. વાવ, મસ્ત. એટલે આપણે ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી આપણો બોલ વયો ગયો છે ખોવાડાના ગ્રાઉન્ડમાં. જો ત્યાં આપણે પોલ નથી, તો એને એક એકને ઉભાડ્યા છે ખોના પોલ તરીકે. પાછું મિત્રો ફૂલ રેકેટનું ફૂલ છે ને ઝાડવા પર ચડી ગયું, અને આપણે રમવા આવી ગયા વોલીબોલ. અને જો કે વોલીબોલ એ બહુ આવડતું જ નથી, પણ બસ ખાલી શોખ ખાતર રમી નાખવાનું, જે હાથમાં આવ્યું એ બધું જ. પછી છે ને એટલે આ તો ગોળા ફેંક છે, એમાંય છે ને લોખંડનો ગોળો હોય ભાઈ. પછી આ લોકો શું રમે છે,
આ લોકો જો ત્યાં વોલીબોલ રમે છે, અમારા ક્લાસ વાળા બધા. પછી આપણે બેસી ગયા શાંતિથી ખોની મેચ જોવા માટે. કેવાક બધા દોડે છે, પણ એમ એને મસ્ત બધા ખો રમે છે અને આપણે એ પારીએ બેસીને બસ જોવાનું છે. પછી આપણે વોલીબોલનું ગ્રાઉન્ડ ચેન્જ કર્યું ને આપણા સબસ્ક્રાઈબર મિત્રો પાછળથી નીકળ્યા અને હાઈ કરતા ગયા. તો બાય મિત્રો, હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને બધા આવી જાજો સ્પોર્ટ વીક જોવા.